આ વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 8.1 એનો પહેલો દાખલો અને બીજો દાખલો। તો પહેલા દાખલાથી શરૂઆત કરીએ। રકમ આપણને આપી છે ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે। AB બરાબર 24 સેન્ટીમીટર આપ્યા, BC બરાબર 7 સેન્ટીમીટર હોય તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો। પહેલામાં sin A અને cos A નું મૂલ્ય શોધવાનું છે, બીજામાં sin C અને cos C નું। તો સૌપ્રથમ B ખૂણો કાટખૂણો આપ્યો છે તો આપણે આકૃતિ દોરીએ। A B C। હવે B ખૂણો કાટખૂણો આપ્યો છે, કાટખૂણો દર્શાવી દઈએ। AB બરાબર 24 સેન્ટીમીટર, તો આ AB બાજુનું માપ કેટલું થઈ જાય છે 24 સેન્ટીમીટર। BC બરાબર 7 સેન્ટીમીટર, તો BC નું માપ 7 સેન્ટીમીટર અને AC શું છે કર્ણ। તો હવે આપણને ખ્યાલ છે કે કાટકોણ ત્રિકોણ આવે એટલે પાયથાગોરસ આવે છે, તો ઉપયોગ કરી પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને ત્રીજી બાજુનું માપ મેળવી લઈએ। ત્રિકોણ ABCમાં માપ ખૂણો B બરાબર 90, પાગો પ્રમેય મુજબ એટલે કે પાયથાગોરસ પ્રમેય મુજબ। તો આપણો કર્ણ શું થાય AC। પાયથાગોરસનો પ્રમેય શું કહે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, કર્ણ એટલે AC, AC નો વર્ગ, કર્ણનો વર્ગ બરાબર બાકીની બંને બાજુ। તો AC સિવાયની બાકીની બે બાજુ ગઈ AB અને BC, બાકીની બંને બાજુ ના વર્ગોના, તો બાકીની બંને બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય તો એ આપણે લખી નાખ્યું। હવે આપણને AB કેટલા આપ્યા છે, AB આપણને આપ્યા છે 24, તો 24 નો વર્ગ પ્લસ BC કેટલા આપ્યા છે, BC 7, તો 7 નો વર્ગ અને AC સ્ક્વેર આપણને નથી આપ્યા, તો AC ના AC। 24 નો વર્ગ, 24 નો વર્ગ કેટલો થાય 576, 7 નો વર્ગ 49, 576 પ્લસ 49 એટલે થાય 625। હવે આપણને 625 મળ્યા, પણ 625 શું છે AC નો વર્ગ, આપણે તો AC જોઈએ, તો બંને બાજુ વર્ગમૂળ લેતા 625 નું વર્ગમૂળ કેટલું થાય 25, તો આપણને AC કેટલો મળે 25 સેન્ટીમીટર। હવે ત્રણેય બાજુના મળી ગયા। હવે આપણે મેળવશું આપણો પહેલા પ્રશ્નનો જવાબ। પહેલો sin A, sin A, તો sin A નું સૂત્ર આપણને ખ્યાલ છે, સામેની બાજુ છેદમાં કર્ણ। તો આપણે એ ખૂણે ઊભા રહેશું, ત્યાંથી સામેની બાજુ એટલે BC, છેદમાં કર્ણ એટલે AC। હવે BC નું માપ આપણને કેટલું આપેલું છે, BC નું માપ રકમમાં આપણને 7 સેન્ટીમીટર। AC નું માપ આપણે 25 મેળવ્યું, તો આ મળી ગયો આપણો sin A। એ જ રીતે cos A, cos A નું સૂત્ર શું આવે, પાસેની બાજુ છેદમાં કર્ણ। તો A ની પાસેની બાજુ કઈ થાય AB, છેદમાં કર્ણ એટલે AC। AB નું માપ આપણને કેટલું આપ્યું છે
24 છેદમાં કર્ણ, કર્ણ 80 25 આ આપણને મળી ગયો કોસ એ। આમાં આપણે ગુણોત્તરમાં ક્યાંય એકમ લખ્યા નથી। શું કામ? કારણ કે અંશ છેદમાં સમાન એકમ હોય તો એકમ ન આવે, એકમ ઉડી જાય। બીજો સાઇન સી, સાઇન સી ખૂણેથી હવે જોવાનું છે। સૂત્ર તો આપણું એ જ રહેશે, સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ તો સી થી જોવાનું। સી ની સામેની બાજુ કઈ? એ બી છેદમાં કર્ણ, કર્ણ એટલે 80। હવે એ બીનું માપ કેટલું આપ્યું? 24। 80 નું માપ કેટલું છે? 25। તો આપણું શું થઈ જાય? સાઇન સી। એ જ રીતે કોસ સી, કોસ સી નું સૂત્ર આપણે લખીએ તો પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ સી, સી થી પાસેની બાજુ કોણ? બીસી છેદમાં કર્ણ 80। બીસી નું માપ કેટલું આપ્યું? 7 સેમી। 80 કર્ણનું માપ 25। આ મળી ગયો આપણો કોસ સી। ત્યારબાદ બીજો દાખલો, રકમ છે આકૃતિમાં tan p માઇનસ કોટ r શોધો। બાજુમાં આપણને આકૃતિ આપેલી છે, તો પહેલાં તો આપણે પાયથાગોરસના પ્રમેયથી ત્રીજી બાજુ એટલે QR બાજુ મેળવી લેશું। તો ત્રિકોણ PQRમાં ખૂણો Q કેટલાનો આપ્યો છે? 90 ડિગ્રી, 90નો કાટખૂણો। તો પાગો પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે કે PR નો વર્ગ બરાબર બાકીની બંને બાજુના વર્ગોના સરવાળા જેટલો। તો PQ નો વર્ગ અને QR નો વર્ગ। PR આપણને આકૃતિમાં આપી દીધો છે 13, તો 13 નો વર્ગ। PQ પાસે આપણને 12, તો 12 નો વર્ગ। QR આપણને નથી આપ્યા, તો એ શોધવાના। 13 નો વર્ગ થાય 169, 12 નો વર્ગ 144, QR વર્ગના QR વર્ગ 144 સામેની સાઈડ જાય, આ સાઈડ પ્લસ છે તો સામે જાય તો માઇનસ, 169 માઇનસ 144 બરાબર QR નો વર્ગ। 169 માઇનસ 144 એટલે 25 QR નો વર્ગ। બંને બાજુ વર્ગમૂળ લેતા QR આપણને કેટલું મળી જશે? 5 સેન્ટીમીટર। તો લખી નાખીએ QR કેટલું મળ્યું? 5 સેન્ટીમીટર। હવે ત્યારબાદ આપણે મેળવવાના છે tan p માઇનસ કોટ r। tan p માઇનસ કોટ r, તો tan p ખૂણેથી જોવાનું, તો tan નું સૂત્ર આપણે યાદ કરવાનું। tan નું સૂત્ર આપણી પાસે છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો p થી સામેની બાજુ QR અને પાસેની બાજુ એટલે PQ। કોટનું સૂત્ર અહીંથી વ્યસ્ત, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, પણ R ખૂણેથી પાસેની બાજુ કઈ થાય? QR છેદમાં સામેની બાજુ, R થી સામેની બાજુ PQ। હવે આપણને અહીંથી જ ખ્યાલ આવી જાય, બંને ઉડી જાય, છતાંય આપણે કિંમત મૂકી દઈએ। QR ની કિંમત 5, PQ ની કિંમત કેટલી આપી? 12, 5 ના છેદમાં 12, QR ની કિંમત
5 પીક્યુની 12 5/12 માઇનસ 5/12 બરાબર આપણો જવાબ શું આવી જાય 0